1950 અવસાન પામ્યા, 1954 મૌલાના આઝાદ અવસાન પામ્યા, 1954 4 વર્ષ પછી. અને એ સમયે સંસદના સભ્યોએ નક્કી કર્યું કે મૌલાના આઝાદ મૃત્યુ પામ્યા તો આપણે એનું સંસદ ભવનનું મોટું ચિત્ર લગાડીએ, તેલી ચિત્ર લગાડીએ. બધાએ ઠરાવ રજૂ કર્યો, મંજૂર કર્યો. પણ એ વાત એ સમયના કોઈ સિંધિયાજી કરીને મહારાજા હતા, એને ખબર પડી કે આવી રીતે મૌલાના આઝાદનું ચિત્ર લગાડવાના છે. એટલે તરત જ રાજેન્દ્ર પ્રસાદને કીધું કે આજથી 4 વર્ષ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ અવસાન પામ્યા, તોય હજી એનું સંસદમાં ચિત્ર લાગ્યું નથી, અને અત્યારે બધાને આ મૌલાના આઝાદનું ચિત્ર લગાડવું છે. મૌલાના આઝાદનું ચિત્ર ભલે લગાડો, પણ સાથે સાથે સરદાર પટેલનું ચિત્ર પણ લાગવું જોઈએ. અને જો સરકાર ફંડ ન આપે તો હું મારા અંગત પૈસા આપીશ, પણ ચિત્ર તમે લગાડો. અને પછી બધી પ્રકારની પરવાનગી લેવડાવીને ચિત્ર લગાડાવ્યું. હવે આ સિંધિયાજી એવા રાજવી હતા કે જ્યારે 562 રજવાડા એક કરવાના હતા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે એની પાસેથી રજવાડું માગ્યું. હવે આપણે અત્યારે 2 ભાઈઓ હોય તો અડધો વીઘો જમીને જાતિ કરતા નથી, પણ આખું પોતાનું રજવાડું આપી દીધું હતું. અને પછી પાછું સરદાર વલ્લભભાઈ પટેલનું ચિત્ર લગાડવાનું છું તો પોતાના અંગત પૈસા આપ્યા, પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો કે સરદાર સાહેબનું ચિત્ર તો લાગવું જ જોઈએ. સંસદ ભવનની અંદર ચિત્ર લગાડવામાં આવ્યું. પછી ઓપનિંગ જ્યારે કરવાનું હતું, અનાવરણ કરવાનું હતું, અને ત્યારે એ વખતે સિંધિયાજી એવું બોલ્યા. આ એવા રાજવી હતા કે એક સમયે અખંડ ભારત માટે પોતાનું રજવાડું સરદાર સાહેબને આપ્યું હતું. અને એ પ્રવચન કરતા કરતા એવું બોલ્યા કે આ એ સરદાર છે જેને એક સમયે હું નફરત કરતો હતો, એક સમયે નફરત કરતો હતો. આ એ સરદાર છે જેને હું એક સમયે નફરત કરતો હતો. આ એ સરદાર છે જેને એક સમયે હું સમજતો થયો, અને આ એ સરદાર છે જેને આજે હું દિલ ખોલીને ભરપૂર પ્રેમ કરું છું. ત્યારે નફરતને પણ પ્રેમમાં બદલી દે એ સરદાર હતા. સાચા શુરા રે જેના વેરી ઘા વખાણે. અંગ્રેજ અધિકારી લોર્ડ માઉન્ટ બેટન એવું કહેતા કે જો આ સરદાર પટેલ ન હોત તો ભારત અખંડિત ક્યારેય થયું ન હોત, અને આ ભારતનો નકશો અને ચહેરો એક ન હોત.